વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. હાલ અમે ઉભા છે મોગરારી અંડરપાસ ખાતે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે મોગરારી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓને હાલાકી પડી રહી છે. સાથે સાથે જે રાહદારીઓ છે તેઓને પણ હાલાકી પડી રહી છે. આપ જોઈ શકો છો કે અંડરપાસમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જે વહેલી સવારે જે નોકરી પર જતા લોકો હોય છે, જે કે શાળાએ જતા બાળકો હોય છે, તેઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. કારણ કે જે રીતે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અંડરપાસ છે તેમાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને લોકો એ ઘૂંટણસમાં પાણીમાં જે દર વર્ષે આવી આ જ પરિસ્થિતિમાં અન્નનો સામનો કરવાનો વારો આવે છે. કારણ કે જે નગરપાલિકા છે, નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂન કામગીરીમાં કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અંડરપાસમાં દર વર્ષે પાણી ભરાઈ જતા હોય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મોગરારી ખાતે રહેતા જે લોકો છે, મોગરારી વિસ્તારના લોકો છે, તેઓએ હાલાકી વેઠવાનો વાર આવ્યો છે. અને જે રીતે પાણી ભરાઈ ગયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.